જય શ્રી કૃષ્ણ. રાજકોટનો છેલ્લો દિવસ ચાલુ થયો પ્રી રક્ષાબંધન સેલિબ્રેશન સાથે. પછી બધાને આવજો કરીને નીકળી ગયો જુનાગઢ માટે. જુનાગઢ પહોંચીને ઝેનાને સરપ્રાઈઝ આપ્યું અને રાત્રે સૃષ્ટિને ઇન્જેક્શન આપ્યું. હવે એમાં ઝેનાની મજા અને સૃષ્ટિને સજા કેવી રહી એ જોવા માટે વિડીયો એન્ડ સુધી જોજો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેવાનું હોય ને દોસ્તો. અને હા, અમેરિકામાં શું આવું થાય? દોસ્તો, એક નવી મોર્નિંગમાં તમારું સ્વાગત છે. બધાને સવારમાં જય શ્રી કૃષ્ણ. સવાર તો નથી, જો કે બપોર થઈ ગઈ, 12 ઉપર થઈ ગયું છે, બરાબર. અને તમે મને અત્યારે જબ્બામાં જોવો છો, આમ આઉટ ઓફ નોવેર. આજે કેટલા 73, 74 કે 75માં વિડીયો એ સીધો જબ્બામાં એમ છે ને, બાકી નવું એમ. તો અમારે જો આ બેન છે ને, એ અત્યારે આવી રીતે રાખીનું બધું સેટઅપ કરીને બેઠા છે, કેમ કે આજે મારે પાછું જુનાગઢ જવાનું છે, બરાબર. એટલે અમે કહેવાય ને કે હવે પાછા અમે કદાચ હમણાં હવે નહીં મળીએ, બરાબર. હવે કદાચ મારે સીધું અમેરિકા જોયું જવાનું થાય, એને પહેલાં લગભગ તો નહીં જ મળીએ એમ. બાકી તો ભગવાન કરે મળીએ તો મળીએ શકાય એમ. એટલે એવું છે. તો આજે જ અમે રાખી એમ પ્રી રાખી અમે સેલિબ્રેટ કરીએ છીએ. અને એમાં આજે એવું છે કે આમ નવી વસ્તુ છે કે એણે અત્યાર સુધી બધી રાખડી છે ને એ મને પોસ્ટ જ કરી છે. આજે પહેલી ને છેલ્લી કદાચ એવી રાખડી છે કે એ મને હાચે બાંધે છે એમ. એટલે એવું છે. તો મસ્ત જો આવી રીતે બધું આખું ચોકલેટ બોકલેટ ને આખું બધું પ્લેટ ને બધું રેડી છે, બરાબર. અને અમારા બેન ને બધાય રેડી છે. અમે બે સ્પેશિયલ આમ ફોટા પાડવા ગયા હતા, આમ યલોમાં, બરાબર. એટલે આજે કે આમ પ્રોપર આજ બધું ફોટા પાડીને બધું સરખું જ કરવું છે કે એમ, બરાબર. તો હાલો ત્યારે રાખી ઉજવીએ આપણે. અને એ તમને કંઈક કહેવા માગે છે. હેપી રાખી ઇન એડવાન્સ છે ને. બાકી હાલો ત્યારે મસ્ત રાખી આપણે સ્પેશિયલ બાંધીએ. આજે પહેલી રાખડી આ સિઝનની, આ ટૂંકમાં આ સિઝન તો ન કે આ રક્ષાબંધનની આજે પહેલી રાખડી હું બાંધીશ, બરાબર. તો હાલો રાખડી બાંધીએ અને તમને બતાવું થોડુંક કે કઈ રીતના અમારું રહીએ. દોસ્તો, બધું મસ્ત ઉજવાઈ ગયું છે, બરોબર છે. અને ફોટો તમને રક્ષાબંધન ઉપર મારા ઇન્સ્ટાગ્રામ ઉપર દેખાઈ જાય, ved.r.m.tar પર, એટલે ત્યાં ફોલો કરી દેજો. અને હવે આ બેન જો એના આવી રીતે અસલી રૂપમાં આવી ગયા છે. જો આવી રીતે બધું કેવું કે આ દુખણા લીધા હોય ને બધું વાળશે બેન, અને હું એને હેરાન કરીશ. આવું છે. જો દોસ્તો, અમે આપણા પોતાના સાચા રૂપમાં આવી ગયા જબ્બામાંથી, બરાબર છે. હવે જો બેગ ટીંગાડી લીધું એટલે હવે જવાનો સમય આવી ગયો છે. 2 દી મોજ કરી, મજા આવી, બરાબર છે. અને હાલો ત્યારે જો બધાય છે, બાય બાય. ચલો બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો હાલો હવે જાય ફટાફટ. મામા આપણી રાહ જોવે છે, બરાબર. હોસ્પિટલે મામા ભેગું જુનાગઢ જવાનું જ પાછું. તમારા બર્થડેમાં જોયા હતા એ નયન મામા, બરાબર. હાલો ત્યારે એને જાય હોસ્પિટલે. અને દીદી આપણને મૂકવા આવે છે, હું તમને ત્યાં મળાવું એને. આ ડાકુ દીદી અમને મૂકવા આવ્યા હતા, બરાબર છે. હાલો તો હવે આપણે પહોંચી ગયા છીએ હોસ્પિટલે. તો ચલો મળીએ છીએ. બાય બાય. ચલો, બરોબર. ફિર મિલેંગે. આવો જુનાગઢ. 3 hours later. દોસ્તો, હું ગયો ને ત્યારના બ્રશ છે ને અહીંયા પડેલા છે ને હું ભૂલી ગયો તો, બરોબર. એટલે આ બેન છે ને એ ખીજાણા, બરોબર. મારે લાસ્ટ મિનિટે મેં તમને કીધું હતું ને 2 દી પહેલાં કે લાસ્ટ મિનિટ પેકિંગ આપણને બહુ ગમે એમ. પણ જો લાસ્ટ મિનિટ પેકિંગ આપણને આવું કરાવે બ્રશ ભૂલાઈ જાય એમ. પછી ત્યાં ગામનું બ્રશ કરવું પડે, એના જેવું છે. એટલે ગામનું એટલે મીન્સ એવું નહીં કે કોકનું નવું જ, પણ તોય લેવું પડે, એના જેવું છે એમ. કાંઈ નહીં. જો પહોંચી ગયા મસ્ત જુનાગઢ. હાલો હવે જોઈ બધા હું કરે છે. સામે મેચ તો હાલે છે, તો મેચ જોઈ ઘડીક. અને હું કાર ડ્રાઈવ કરતો હતો એટલે મેં તમને રસ્તાનું જ કાંઈ ન બતાવ્યું. દોસ્તો, જે બાજુમાં ઝેના દીદી રહેત ને, એનું અત્યારે ટ્યુશન પતે 5:30. એને ખબર નથી કે હું જુનાગઢ આવી ગયો છું. તો હાલો આપણે જાય. એ પૂછતી હતી એને મમ્મીને કે ક્યારે આવશે એમ. તો હાલો આપણે જાય એને સરપ્રાઈઝ આપીએ. જોઈએ કેવું રિએક્શન રહે બેનનું. જો હમણાં અહીંથી આવશો એ ઝેના દીદી જો આવ્યા. સરપ્રાઈઝ. શું ચાલે? બસ થોડીક વાર જ થઈ હજી. આવી જાઓ. મજા આવી સરપ્રાઈઝમાં? કે ટ્યુશનમાં મજા આવી? ન આવી. ટ્યુશનમાં ન મજા આવી. હાલો આપણે રસ્તામાં પૂછીએ શું થયું. જો અમે ખરાબ દિવસને ભગાડવા માટે ઘનશ્યામ સોડા શોપમાં આવી ગયા, બરાબર.
મસ્ત ઠંડી સોડા પીએ એટલે મગજ ઠંડુ થઈ જાય. રેડી ને? ડન. ચાલો દોસ્તો, મને એક વસ્તુ આજ ખબર પડી કે આજ સવારે એમાં એવું છે કે એક ફ્રેન્ડ જે છે એ યુએસ મારી જ યુનિવર્સિટીમાં ભણતો હતો, બરાબર. એટલે એ પાછો ઇન્ડિયા આવી જાય છે એ કોર્સ મૂકીને. એટલે એ અમુક સામાન છે ને એ મૂકવી આમ ટૂંકમાં ન્યા મૂકી આવવાનો તો મારા માટે, બરાબર. એટલે એ એના ફ્લેટ ઉપર મૂકી અને એ નીકળી ગયો અહીંયા ઇન્ડિયા આવવા માટે. અને ત્યાં એક બીજો ફ્રેન્ડ છે, ટૂંકમાં આ બધા ફ્રેન્ડ મારા ઓનલાઈન આવી રીતે બનેલા છે. એક ઓળખીતો છે જે આ મૂકીને આવે છે, બીજો છે એ ત્યાં બનેલો છે, ટૂંકમાં મેં ઓનલાઈન મારી યારે વાત થયેલી એવું. તો એ ફ્રેન્ડને મેં એવું કીધું કે ઓલા દોસ્તને ત્યાં ફ્લેટથી તું અમુક આ જે વસ્તુ છે, કેમ કે એની લીઝ પતી જાય છે, તો એ લઈ આવીને તું તારી જગ્યાએ મૂકી દેજે તારા ફ્લેટ ઉપર, ને હું ત્યાં આવીશ તેથી તારા પાસેથી લઈ લઈશ આ બધી વસ્તુ એમ. તો એણે મને એવું કીધું કે મને કે બહુ ઝાજી વસ્તુ નથી ને કે એમ. એટલે મેં કીધું કેમ બહુ ઝાજી એટલે આમાં એમ. તો મને કહે કે મારી લીઝ છે કે 30 જુલાઈએ પતી જાય છે અને બીજી લીઝ જે નવી જગ્યાએ ક્યાંય ચાલુ થાય જ ને એ 1 ઓગસ્ટથી થાય છે કે એમ. તો 31 જુલાઈએ રહેવા માટે મારી પાસે ઘર જ નથી. આ સાંભળીને આમ ટૂંકમાં કેવું કે આપણે ઇન્ડિયામાં રહેતા હોય ને આમ ટૂંકમાં આવું સાંભળીએ તો કેવું લાગે કે આમ રહેવા માટે ઘર જ નથી એમ. એટલે આમ ઘડીક તો મેં આમ મને ઓલું થઈ ગયું એમ કે ભાઈ કેવું લાગે કે એક દી તમારા પાસે રહેવા, હાલો એક જ દી છે એટલે કાંઈ વાંધો નથી, કદાચ એ આખો દી બહાર નીકળી જાય, પણ બધા સામાન આરે તમે રસ્તા ઉપર કેવું લાગે. હા, જોકે ત્યાં ફ્રેન્ડ્સ ને એ બધા હોય એટલે હેલ્પ કરી દે ટૂંકમાં, સામાન ને એવું બધું રાખી દે, ને કદાચ બહુ સારા ફ્રેન્ડ હોય તો આપણને 1-2 દી રહેવા દે. પણ તોય યાર આમ સેન્ટેન્સ કેવું છે એમ કે એ એક દિવસ રહેવા માટે મારી પાસે ઘર જ નથી એમ. ઘડીક મને ઓલું થઈ ગયું એટલે મેં કીધું જો ટ્રાય કર, વાંધો નહીં, થઈ જાય તો ઠીક છે, ન થાય તો પછી તો વાંધો નહીં, કંઈ એમ કંઈ એવો તો ફોર્સ ના કરે કોઈને એમ. પણ ટૂંકમાં આ વિચારીને મને આમ એવું કે આમ માણસો અહીંયા બધા એમ કહેતા હોય કે અમેરિકા ગયા છે, પણ હવે ત્યાંની રિયાલિટી કંઈક બીજી હોય શકે એમ. એટલે જ મેં સ્પેશિયલી આ વ્લોગિંગ ચેનલ ચાલુ કરી હતી. ટૂંકમાં કેવું કે તમને કદાચ ખબર હોય તો સિંગ ઇન યુએસએ કરીને એક ચેનલ છે, એવી જ મારે ચાલુ કરી હતી, પટેલ ઇન યુએસએ. પણ મેં કીધું ત્યારે છેક ચાલુ કરવું નહીં, આખું યુએસથી સીધું પહેલી વાર કેમેરો ઉપાડવું, પહેલી વાર હું એડિટિંગ કરું, એના કરતાં મેં કીધું થોડાક ટાઈમ પહેલાં ચાલુ કરી દઈએ તો પ્રેક્ટિસ પડતી જાય તો કદાચ મજા આવે તમને એમ. એટલે હવે આમ કહેવાય ને કે આમ ટૂંકમાં આ ચેનલ ચાલુ કરવાનો પર્પઝ આજે હું તમને કહું છું કે આવી બધી જે ગ્રાઉન્ડ રિયાલિટીઝ છે ને એ બધી સ્પેશિયલ તમારા સુધી આમ બધું આમ કહેવાય ને નેચરલ વેમાં પહોંચે ને એના માટે સ્પેશિયલ આ ચેનલ છે, બરાબર. કે ત્યાં એક્ઝેક્ટલી આમ માણસો યુએસએનો જે આમ હવો બનાવી દે ને, આમ ટૂંકમાં હાવ કરી દે ને આમ કે આમ ઓહો યુએસએ એમાં સાચું કેટલું છે ને એ ટૂંકમાં જોવા માટે આ મેઇન ચેનલ છે. ત્યાં હું જઈશ એટલે મારી યાર જે બી થશે, જે હું ફેસ કરીશ, જે વસ્તુ ત્યાંની સારી છે, જે ખરાબ છે, જે મને વાંધો પડે છે, મારા માટે સારું છે, બધું A to Z બધી તમને આ ચેનલમાં ખબર પડશે, બરાબર. એટલે એક કામ કરો પહેલાં તો કે આ વિડીયોને લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો, કેમ કે આ બધી જ ઇન્ફોર્મેશન આવતા હજી આજે કઈ થઈ, આજે લગભગ 26 તારીખ છે, 26 જુલાઈ. મારે જવાનું છે 8 સપ્ટેમ્બરે, બરાબર. એટલે તે દીથી લઈને આખી તમને ત્યાં સુધીની, જો કે આમ તો હવે જ મારું પેકિંગનો ફેઝ ચાલુ થાય એટલે તમને બધી ખબર પડશે ત્યાં સુધીની બધી, બરાબર. આખી પેકિંગ કેમ થાય છે, ત્યાં કઈ રીતનું છે, તો ફટાફટ શેર કરી દો. આમ કહેવાય ને કે આમ જલ્દી મસ્ત ઠંડા પવનમાં બહાર બેસી ગયા છીએ. જો સૂકી ભાજી અને પરોઠા બન્યા છે તો મસ્ત ખાઈ લઈ, બરાબર. હું ને મમ્મી, ડેડીએ તો જમી લીધું, જો એમને બેઠા જો સારું હાલો જમી લઈ. જો આવ્યો દોડતી આવી, આ દોડતી એના માટે આવી કેમ કે જે આ મોટી બેન છે ને જે સૃષ્ટિ, એને અત્યારે આપણે વેક્સિન દેવાની છે. હા, રાત્રે 12 વાગે. ઓલા આપણે આજે ભાભી છે ને એનો બર્થડે છે, બરોબર. એને હેપી બર્થડે કહી દો, હું હમણાં બતાવું તમને. અને શું કહેવાય, મારું તો રિએક્શન નહોતા જોઈએ કે પણ આ બેનનું આપણે જોઈએ એ કેવી બીવે છે ઇન્જેક્શનથી એમ. અને આ સ્પેશિયલી એના માટે દોડતી આવી જોવા માટે એમ છે ને ખરી વસ્તુ. અને હું જો અહીં બહાર બેઠો અપલોડ કરું છું, બાકી બધા 12 વાગે જો આમ જાગતું સિટી અમારું આવું છે. હેપી બર્થડે બધાય કહી દેજો ગાઈસ કોમેન્ટમાં, જેટલા લખી શકો એટલા બધાય લખી દો હેપી બર્થડે. મજા આવી. ક્યાંય છે ને હાલમાં સોફ્ટ જ રાખે એટલે ખબર જ નહીં પડે. રેડી એક સીન લેવામાં શું કરે, એક સેકન્ડ થાય. ઈ કોઈ દી નથી આવ્યા વેક્સિન લેવડાવવા. હા, હું એકલી જ જતી હતી. રેડી ચાલો. ભાઈ સિંહણ હો, સિંહણ ભાઈ સિંહણ આમ જોઈએ. રોવે હે તો
કયો આ તો પણ સિંહણ જ કહેવાય ને જોજી કાંઈ હવે હું તો આનાથી વધારે મારું તો રિએક્શન હતું હું ચાલો દોસ્તો આ સાથે જ આપણે આજના વિડીયોનો અંત કરીએ બરોબર આપણે આવી ગયા છીએ મસ્ત રૂમમાં હવે સૂઈ જઈએ કેમ કે કાલ સવારે મારે જવાનું છે એક યુએસએથી એક ભાઈ આવે છે મામા આમ તો ભાઈ નહીં એમની જોડે કાલ બપોર સુધી એટલે કાલ બપોર સુધી હું વ્લોગ નહીં કરું બપોર પછીથી આખો જે આ પેલા મેઘા ભાભીનો બર્થડે છે એ આખો તમને બતાવીશ એનો કેમ ઉજવીએ છીએ કઈ રીતનું આખું સેલિબ્રેશન છે પાછું બધું અમારે તો હું બધાય ભેગા થતા હોય એટલે એ રીતના મળશું આપણે નેક્સ્ટ વ્લોગ સાથે ત્યાં સુધી બધાય ખુશ રહેજો મસ્ત રહેજો આબાદ રહેજો હસતા રહેજો અને ખાતા પીતા રહેજો અને આ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો ચાલો મળીએ છીએ ચલો બાય બાય એક ટૂંકમાં 0 થી લઈ અને 10 સુધીનું એમ જ કહેવાય ને ખબર નહીં 0 થી લઈ 9 સુધીનું એમ રાખો હાલો ને A to Z બધી તમને આ ચેનલમાં ખબર પડશે હેપી બર્થડે હેલો હેપી બર્થડે